જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જલારામ। કેમ છો બધા? મજામાં? હું બનાવું છું ખીચીનો શેકેલો પાપડ શેકું છું, મસાલાવાળો। અડદના પાપડ થાય, પણ ખીચીના પાપડમાં જે મજા આવે એ અડદના પાપડમાં નહીં। બહુ મસ્ત લાગે ખીચીના પાપડમાં। અમે તો નાના હતા ને ત્યારે આવું કરીને ખાતા, રોટલાની હારે, રોટલીની હારે, ભાખરીની હારે। આ ઘરના છે પાપડ, જીરુંવાળા, એટલે આછા હોય જરા। એક પાપડ ઉપર ઝીણું ઝીણું ડુંગળી, ટમેટું, લીલું મરચું નાખી દઈશ। એની ઉપર નાખીશ મરચાંનો ભૂકો, જરાક મીઠું પાપડમાં હોય ને એટલે આના ભાગનું મીઠું નાખીશ। મીઠું, જરાક ધાણા જીરું પાવડરનો ભૂકો અને લીલા ધાણા। આ છે ખીચીનો પાપડ, અને હવે બનાવીશ ખીચીના પાપડનો ભૂકો। પાપડ આના કરતાં જો આ પાપડના ભૂકાનું તમે ખાઓ ને તો બહુ મસ્ત લાગશે ટેસ્ટ। એમાં નાખી દઈશ આ ડુંગળી, ટમેટું, લીલું મરચું, થોડોક મરચાંનો ભૂકો, તમને તીખું વધારે ભાવતું હોય તીખું વધારે કરવાનું, જરાક મીઠું, જરાક ધાણા જીરું પાવડર અને ધાણા ભાજી ફૂલ, અને તેલ, સિંગ તેલ। તેલ નાખો ને તો બહુ મસ્ત લાગે। અને આને રોટલી ભાખરી કે રોટલા એરે ખાતું હોય તો મોજ જ પડી જાય। જુઓ